આપણા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા ખબર તને? 4 વર્ષ થઈ ગયા. 5 વર્ષ પૂરા થયા. 4 વર્ષ ને 5 વર્ષ થઈ ગયા ને. હા. અને આપણે ક્યારે વેલેન્ટાઇન ડે તો ઉજવો જ નથી મેં તારા માટે. આપણે કેમ પણ ઉજવી જ છીએ કોઈ દિવસ. એટલે જ ને આ વેલેન્ટાઇન ડે આવે તો મેં તારા માટે સ્પેશિયલ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. શું સરપ્રાઈઝ હે? તો એમ થોડું કહેવાય, આંખ બંધ કર, આંખ બંધ કર. અરે પણ હા. આંખ ખોલ, આંખ ખોલ. હેપી વેલેન્ટાઇન ડે માય લવ. આ શું કરો તમે? આમ ઊભા થાઓ. હું તો ખરા ગમે ત્યાં બેસી ગયા છો. સાફ કરો. ધૂળમાં બેસી જાવ છો. સાફ કરો. જીન્સ આ બધું મારે ધોવું પડે, તમારે સાફ કરવું પડે છે. હું ઘસીને થાકી જાઉં છું. તમારા જીન્સ ગમે ત્યાં બેસી જાવ. અને આ શું છે? આ શું પ્રપોઝ તને કરવા માટે ગુલાબ કેટલાનું લઈ આવ્યા તમે? 50 રૂપિયાનું. 50 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. ઘરના ફળિયામાં ગુલાબ ઉગ્યા ત્યાંથી તોડીને દઈ દેવાય ને. ગુલાબ તમારા હાથમાં પૈસા રહેતા જ નથી, વપરાય છે. જેવા પૈસા આવ્યા તમે વાપરી જ નાખો છો. તમે રહેવા દ્યો. આપણે બહાર જમતા તો આવી, પણ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે આખું જમવાનું. હાલ હવે કેમ મારે બહાર જમવાનું? તો ઘરે હાલો ને. હું ચાન ભાખરી બનાવી દઈશ ને, ઈ ખાઈ લેજો તમે. ન્યાય વળી 1000 રૂપિયાનો ખર્ચો કરવાનો તમારે બહાર જમવામાં. 1000 રૂપિયા મને દઈ દેજો, હું સાચવીને મૂકી દઈશ. કઈ નથી બહાર જમવા જાવ. હાલો, ખોટા ખર્ચા જ કરી રાખો છો. હાલો તમે આ ગુલાબ મૂકો. હા, વેલેન્ટાઇન જ છે હવે. હાલો.